કોરડા ગામના મેરડીમાંના ભુવા સત્તુ ભુવાએ ખોટું નામ આપીને મનસુખભાઈ સાથે વાત કરી. સાંભળો ફૂલ રેકોર્ડિંગ, એકદમ નવો રેકોર્ડિંગ. આવો રેકોર્ડિંગ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. ખૂબ એટલે ખૂબ મજા આવશે. સાંભળો ફૂલ રેકોર્ડિંગ. તાવામાં હાથ નાખું એ બધું હાલો હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. અહીંયા મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં આમ થાય. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, સગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું તમારું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ, આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા, એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એને સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે કે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજ ના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી દેવાનું. તમે આ કરે આવો માંગો ભરાય નહીં. એ ભાઈ આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પ્રસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે ભગત. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારા કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવો છે ને. તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દિવસ ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકતા ને 21 લાખના પાકા મારવા, ઈ કેવડી મોટી વાત છે. પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને એક 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે અને બરોબર આદી તો હું તમને કહું છું કે આદી લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ ચડું છું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાણા. એટલે તો 21 લાખ થઈ હું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે ઈન માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક ના ઉભરી ભરે તો પણ તમે સાંભળો તો ન્યા પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું ઈ હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય. નાખો નાખો તો નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું. તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોકને 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય. જો આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તમને તકલીફ પડી. નકર કે માતાજી અરે સમજી લેવું માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ એમ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને. એમ હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે તેલમાં અમાર હું જોવા જરૂર હે? ના ના અરે જોવા નહીં, આવો તો ખબર પડે એમ વાત. હા તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા કાઈ ન હોય ઈ આ દિનના. તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત સમજતા હું મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે નીક મેલડી સાહેબ સાંભળીએ તો મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈ ગડફડિયા ખાઈને વહી ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા બરાબર પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો પબ્લિક જ છે ને. પબ્લિક પૈસા લે મારો ભાઈ કઈ એમ નહીં. બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ. ઈ તો હું તમને કહું છું ઈ દુકાનમાં તો ઘા દિયો છે કમાવા માટે ઘા દિયો એટલે બીજા લે છે. તો કેવું થયું કેવી ખબર પડી કે બીજા લે છે એટલે અમે લઈ છીએ. આવી ગયું નથી તમે કીધું બીજા લે છે એટલે વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોઢે કીધું. બધા લે છે ને બધે કહી છીએ એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ કેતા હોય અને એટલે બધા ઉપર સતુભાઈ મેલડી એટલી બધી પ્રખ્યાત હોય. એ સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દો ને. મનસુખ રાઠોડ કોણ બોલે છે? YouTube ચેનલ માંથી એ ભાઈ ઈ તો YouTube ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે કયો લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો લખ્યું જ છે એમાં મોબાઈલ નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન નતો કર્યો કોણ? આ કઈ મેલડી નંબર નથી દીધા. ઈ તો મેં એટલે ફોન કર્યો. ઈ કાઈ સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યો મોબાઈલ માંથી આવ્યા YouTube માંથી.
હા પણ એટલે જ મેં ફોન પણ ઈ કર્યો તો ને. તમને કીધું એ કોઈ દેવના દીધેલા નથી. તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને, તમે શું કામ નંબર ને મારો? તમે પણ મારે વાત કરવી મારે ઉભરું ભાઈ પાસે દેવ મળવા જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે નંબર ને શું કરો? દેવમાં જ ભરોસો રાખો. નંબર દેવને માને કયો ને નંબર જ મારી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માગી લ્યો ને. પણ મારા તો મને YouTube માં અત્યારે હતા મારી એટલે પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય એ હરખા ન ભાઈ, હોય. કાંઈ નો થાય. જેલમાં બહાર પણ તો ન નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે ના ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરાને આમ તો જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો? તો પછી ગમે એને મારી તોડી નાખો ને. પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારા. એટલે તોય કઈ નાખો નંબર. તો પછી તમે અહીંયા રાજકોટમાં તમે ઓલો મારવા તોડવા માંડો. કોઈ મકોડો માર્યો ઈ કયો, કોઈ પણ મર્ડર કર્યો ઈ કયો. મારા પાસે છે સતા બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાનું છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કઈ બીજા મરી- કોઈ છે તમારી તૈયારી? એટલે તોય કઈ મરી ઈ તો મારે તમને જો, કહું છું અને તમારા અમને ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી મા માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો ભરવાનું થાય ને મારે. ઈ તો કોઈ નો મારે તમારા ઘરે કોકને મારી ખબર નાખવાનું હોય. થાય ને તો મારે મારવાનું છે સતા. આ ભંગ્યો કીધો ને એમાં બાકી એટ્રોસિટી થાય ઈ તમને બાકી- ખબર પડે છે? આમાં તમારી માથે કેસ અરે થાય. જે થાય ઈ. આ તો અરે ભાઈ જે તો તમે થાય કોકની ભાઈ, નાખને બાકી તમારે આવું મેલડીમાં ખોટા હતું તેને તમે મેલડી માના નામે ગમે ને ભંગ્યા કહેવાના. પણ હું મારી વાત કરું તો મારા બાપ તમે શું ભીંગ્યો સડ્યો હોય કીધું? એવી વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય. પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખી હાલો ને. તમારી એટ્રોસિટીમાં કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું. હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું. તમે એમ તો વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય. તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું તો હું હાથમાં ન આવું. ના એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં. તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું કે હું મરી જવાનો મારી નાખવાનું. આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને મારી તોડી નાખવાની વાતો કરે છે. કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના? કોણ મર્ડર? અને મેં મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું. આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે. હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે. તમે કઈ છટકીને જાવ કે એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે હોય. સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું? કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરે ગજબ જ હોય. એટલે તો તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ. એને કઈ બાંધવાનું હામાવાળાની વાત જ નથી ભાઈ. તો બીજા હામા વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ. પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો મારા કાંઈ બિચારો હારું કરે આપણે છે. કોકના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય. આ માર ઘરે આવો તમે આ માર ઘરે સાજા જ આવે એમ. એ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ? અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી. બળની વાત જ નહીં. પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, હાસુ માણસ પણ હું હારું કરે કામ છે. કરવું કોઈ- જોઈએ? તમારે હાસુ તમારા ઘરે એમનામ કર્યા કરો ને. હું કામ કોણ તમે ના પડે? અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું બેહો ને. હાસુ હોય છે તો ઊભું રહે. ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે. તમારે હું કામ બળ કરવાની જરૂર? પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કર્યો? કઈ સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા? અરે આપણે તમે કોઈને એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો નથી ને મેં કોઈને ફોન કર્યો નથી. સતુભાનું હાલે છે તો હાલવા દ્યો ને. ઈ તો માણસો જે દુનિયા જે વાતો કરે છે એમ વાત- ઈ સમાજ મૂક્યો છે. અરે એમ વાત નથી ભાઈ. તો આ જે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા? તો પછી ઈ કે ફોન તમે કરે એમને ઈ કીધું તો નતું સાંભળો ભાઈ મને ભાઈ ફોન- જો આ પબ્લિક છે કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે એને મેળવીને પૈયા લગાડવાથી જ લાગુ હોય લાગે કઈ ભરાઈને પૈયા ન લગાડવાય. આ ભાઈ, ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કહો છો કે અટણ ને એમને આવી જાય ને બધા ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે નહીં જાણે. તમે તો મેલડી પેઇન્ટમાં આવે છે તો દેવને એને જોવાનું. તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું કે દેવ સમજી લેવું. તમે હું કામ એટલા બધા ઠેકડા મારો? પણ ઠેકડા મારવાની વાત જ નહીં. તો પણ એમ કે તમારે એમ બોલાય નહીં એમ. એટલે તો એટલે હું બોલવાનું હું મોઢું મારું એમને મોઢું એમ નહીં. એમને મોઢું મારું વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. એટલે તો- કા ભાઈ અમારે નાઈટ તમને ક્યાં નડવા આવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી. આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાં નડવા આવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ તો નાઈટ ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગ. સતુભાન અને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો હું ભાઈ તો જાય છે, મારો દેવની ભાઈ વાત છે. એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે. ઈ તો દેવી પૂજક ના જ હોય છે. એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના દાણા જો તમે સમાજનું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવે. પણ એમ નહીં, ઈ તો તમે તમે સમાજ તો પછી તો સમાજ વાત તો પછી તમારી કાઠી સમાજને જ બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો છો?
પણ કોણ કે છે તો તમે નહીં કોણ કહે છે તમે બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો એ બધી સમાજને બરકત છે બધી સમાજ બોલે કા ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા ના નો નીકળીએ કોઈ દી નો નીકળે અમારા સમાજનો ખરાબ કરતો હોય તમારું કામ ઠેકો લઈને નીકળવો છે અમે થોડા દાડિયા છીએ એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને સારું કામ સમાજનું કરતા ખરાબ હોય તો એ સમાજનું ખરાબ કરતા હોય તમે સમાજને બધી સમાજને બોલાવો છો બધી સમાજ તમને બોલે તમે એક જ નાઈટનું નથી તમે દાણા જોતા તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટ નું તો પણ તમે ન્યા કોઈ 18 વર્ષની ન્યા કરો ભેગા કરો છો દેવી પૂજકની મેલડી ધૂનો છો ફલાણાની દેવની વાતો કરો છો પછી તમે કહો કે અમારી સમાજની વાત છે કઈ તમે તમારી સમાજનું એક નાઈટ ત્યાં મેળાવડો નથી કરતા 18 વર્ષનો કરો ભાઈ પણ મેળાવડાની વાત નહીં તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ તો હું તો સતુભાની વાત કરું છું મારા સમાજને ક્યાં લેવા દેવા થયું પણ સતુભાઈની વાત કરો તમે સતુભાઈ સતુભા બધાને કહે છે ને બધાને દીકરા દે છે તો કોક દીકરા માંગે હોય કોક દીકરાને પૂછો હોય આપણે કોકને દીકરા દે કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું હોય ભાઈ ના ભાઈ લાકડી ન્યા કાં તો દીમ નહીં ન્યા કાં બધાય નાઈટ હોય તો તમે શું કામ ભેગા કરો છો ન્યા તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય એને કહી દો ને ભાઈ આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય ન્યા તો બધાય આવે હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય કાંઈ ન્યા કણ એવું ન હોય કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કણ કંપનીના માણસો ભેગા કરો કોણ એવો કંપનીના નહીં મારા દુઃખ હોય ત્યારે મારા આવે તમે તો દુઃખ ઊભું કર્યું કટણ દુઃખ ભાંગો છો આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઊભા કર્યા તમે અટણ ભાગો છો તો તમે દેવની કોઈ વાતો ન કરતા તમારા પાસે દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો ને દેવના ઠીંગા લઈને નીકળ્યા બાજવાની વાત જ નહીં મેં તમને પેલા પરસા મેં કીધું કે અમે મરી જવા તૈયાર છે પણ અમારો ધંધો હાલવા દો એમ પણ કોણ ધંધાની વાત જ નહીં આ ધંધાની વાત છે ને તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લઉં તમે શું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે તમે કોકનો દીકરા દિયો છો કોકનો દીકરો સુધારી નહીં શકે તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો તો દેવ અમે પરસો દે તમે શું કામ વાત જ નહીં તમે ફોન માં એવી રીતના રેકોર્ડિંગ તમે કઈ ફોન માં કરું ઈ મેં સાંભળો ઈ તો ફોન માં તો અટણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો તમે ફોન માં જ વાત કરો છો ને અટણી નેટ છે એટલે વાત કરો કઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા પણ એની વાત જ નથી ભાઈ તમે આખી વાત હજી નહીં સમજ હું સમજી ગયો છું એટલે તમને જવાબ ત્યાં કણે એમ નહીં સાંભળો મારી વાત હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફી મળી જાય નાના માણસ તો પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો કઈ તમે એમને થોડા કરો તો તમે કયો દાન લઈને કરો ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય હા કેટલા થાય આ તો રોજ દર રવિવારે 50,000 માણસ ભેગું થાય તમે હિસાબ કરો ને પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે ઈ કે કોણ કે 50,000 ભેગું થાય એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈને વિડીયો બોલે કે મારા આઈ મારી દેવ આમ કરી દેજો ઈ તમે સોશિયલ મીડિયા જોઈ લો ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી જોરથી બોલાઈ જાય જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ અને સામે માણસ એવું આવતું હોય કોક દર્શન કરવા આવે કોક અમથા આવે બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ તો પછી ભલે ને જોરાવા જે કરતા હોય તમે એમ નહીં તમે બધા પ્રોગ્રામ કરો બરોબર તમારું પ્રોગ્રામ નું કાર્ય છે બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ફરમાવી દઈએ અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વાસ દે તને માર દેવ દીકરા દે ભાઈ નથી મારી વાત તમે સમજો એમ નહીં બધું મારા ત્યાં કણે જોવરાવાનું આવતું હોય તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય કેમ એટલે એવું ન હોય પણ અમે એની સામે વાત જ નથી ને અમે તો દેવ દીકરા દીકરાની અમે વાત કરી છે આપું છું ને હું તમને મુદ્દો આપું છું ને ઈ તો ધૂણીને કહે છે ને હા તો હું તમને મુદ્દો આપું તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં જોરાવાનું આવતું હોય કોક અમથાય આવતા હોય કોક દર્શન કરવા આવતા હોય આલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ બધે ભેગા કરો છો કઈ એવડે કઈક છે કઈ કરો છો એમ ને હવે તમને કોઈ ટપાલ લખી શકતું ભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો ત્યાં તમારી અમારું ઓળખાઈ જશે તો વિડિયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે ને વિડીયોમાં એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે ન્યા તમે મરો છો હું લેવા મરો છો એમ કહી છે એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો હું લેવા બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ એ તમારી વાત રોંગ છે કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે દેવી પૂજક સમાજ જેવા ભાઈ ઈ તો ઈવડે કહે છે ભાઈ જો ઈ મહેનત કીધું દેવી પૂજકે કીધું ભાઈ અમાર દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં એટલે કોણ બોલે સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું એનો દેવી પૂજક જ કહે છે કે અમાર દેવી પૂજક માં જ આવે છે બે વાત કરે તમે સાંભળો ને પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું વાત કરવા વાળા 5 જણા આમેય બોલે ને આમેય બોલે તો પછી બોલે છે બોલવા દો ને ઉભરી ઉભરી ઈ તમે જાણો છો કે આમેય બોલે ને આમેય બોલે તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો સાંભળવા દો ને બચારા ભલે બધા સાંભળતા આ તો તમે વાત કરી ને તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે તમારી વાત કરું છું સાંભળો તમે મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું
પણ સમજાણું એટલું બોલ્યો તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે એવા બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, ભાઈ, એમની ઈ તો પ્રશ્નની મેં વાત આવે છે. તો એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. પણ રાજાની ક્યાં વાતો તો દેવી અમે તો રાજા મહારાજાને માનીએ છીએ. અમે એવા જો ભાઈ આપણો દેવી પૂજકમાં ગણતરી તમારે જ નહીં જ કરાય તેમ વાત ઈ છે. દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈન માં આવતી શું કહેવાય? હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાઘરી ની મેલડી દેવી પૈણમાં આવે ત્યારે તો બાકી કઈ એને એમને એમ તો દેવી સાંભળો પૂજક ભાઈ, એમ તો ન એમને કહે હાલો હાલો મારી ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે શું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી જ છે ને એક. તો ઈ પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ગયા કાઠી તરીકે કોઈ આવે વાઘરી ની મેલડી તરીકે આવે પણ બાકી એમને ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી હવે તો શનિ રવિ પૂજા શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને હાલો પછી નો હોય રવિવારે માતાજી હાલો આવે. રવિવારે પછી રવિવારે કાઠી કાઠી નો હોય રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને? એટલે કોણ એમ માને છે? તમે. આ તો તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક પણ હોય શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નથી આવતી. આ તો બાકી કાઠી છે ને ઈ કાઠી રહેવાનું. તો એ કઈ હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું ઈ કામ કયું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ જો ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કોણ કાઠી દેવી દરબાર પૂજક? તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આવો ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો પણ કોણ એમ કે છે વાઘરીને મેળવીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જવેલા વાઘરી દેવી એ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને તો ન્યા આવે છે ઈ બેહાડ્યા એને છે. જો આવે છે તમે આપણો ઇતિહાસ ભાઈ સાંભળો પહેલા, હું પછી તમને બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું કે ભાઈ જે સતુભા ધૂણે એટલે કે છે કે હું જવેલા વાઘરીની મેલડી બોલું છું તો ઈ દર્શન કોના કરે છે જવેલા વાઘરીની મેલડી ના તમારા પણ એ માતાજીના દર્શન કરે. તો હું કહું પછી છું તમે મારા હું દર્શન કામ કહો છો કરે. કે અમે કાઠી જઈએ એમ તો ઈ પણ વાળી તો ઈ વાત તમને કરી વાડી એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો શું છે આખું ભાઈ હું જો નહીં. અમારે એક ઇતિહાસ જોતો નથી ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજકની કોઈને હામાં ધૂતકાર નાખો ને તાવડે માત નાખો ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી એમને ડૂગ લાગે ઈ કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોઉં ને જેને ઇતિહાસ રામવાળો લઈ ગયો જેને શિવાજીનો જન્મ થયો મહારાણા પ્રતાપ થયા તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કાંઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો તો કાંઈ એમ કંઈક ના ના હા બાપુ હા પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા કોણ દરબાર એટલે પૂજક અમે નથી થતો. એમ નહીં ભાઈ, અમે ઈ કોઈને બોલાવ્યા હતા? એ ભાઈ બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાની હિસાબ બધા આવ્યા જ ને તમે મળ્યા તો કોની નાચમાં પડ્યા દેવી પૂજક ને કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાચમાં તાવડે આરે ખમકારા કર્યા પણ બાકી એને કાંઈ ઈ આપણે અમે તલવારી નથી ભાઈ, અમે કોઈ ફોન નથી કર્યો. અમે કોઈ ફોન નથી કર્યો કે તમે આવો ને એમાં બોલો કાંઈ ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ કાંઈ ઈ એમાં ગાય ન કહો એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘરીની મેલડીનું ગાય કહો અને એમાં તમે ડિસ્કો કર્યો કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો જો કરવાની તાવડામાં પીઓ એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો અમારે એવા કોઈ જરૂર નથી ઈ તમારી રીતે નાખો મને કઈ વાંધો નથી મેં તમને નથી કીધું કે તમે ઈ કરો કરો વાત છે ને ભાઈ, ઈ જ વાત છે ને. તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો હવે હું એમ તો વાત. જે ભાડું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય એવું કે લખાણ ખરું? અલા, એમને હોય જ ને એવું કે ઇતિહાસ લખાણ વાંચી ખરું? લ્યો દરબારને ઇતિહાસ માતાજીનું વાંચી લ્યો કોઈ- ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો ઇતિહાસ હા ઈ અને આમાં એવું હું કોઈ ઇતિહાસ છે લખાણ કરી કે દીધું, બાપુ દરબાર બારવટા માતાજીનું સીડા પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા પણ કોણ કે ખમદન વિયવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે, બાકી આ ફોન માં બધી વાતો થાય જેવી ગરમે વાત ગરમ એવી તેલમાં થાય. બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથા હાથ મીઠા દોરવા પણ શેનો સમકારો ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. યા તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય મારા ઘરે ન નાખી લ્યો ઈ કોઈ જાદુગર છે ઈ હું ટિકિટ રાખી ત્યાં કણે જોવા આવો હું જોવા જેવું છે તેલમાં સાપડી હાથ નાખો ઈ પણ આવો એક સાટા વાર ઉડે આવો મારા તો ભાઈ ખબર ગાયના પડે. તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે નટણ તેલનો ભાવ છે અમે એવું બગાડી તમને તમતાર તો કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એમ વાત છે. તો એટલે પણ હું ન્યા આવીને કરીએ તમે મોર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો મારે ઈ તો આ વિડીયોમાં જોઉં છું કે આ હું નાટક કરું છું એમાં મારે હું જોવા જેવું છે પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો આમ એટલે હવે કહું છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે. ના ના ઈ ના બીજાનું તમે કર્યું છે. અહીંયા આવો એમ વાત છે. એકવાર માળવાળી મેલડીને બાપ સીમાડા આવ અને સીમાડા આવ અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખ બસ ઈ સિવાય બીજું હું આવ લાવ હું એમ ના બોલું પણ આપા આવો તમે તો એમ વાત કહું છે. છું બોલવામાં ન્યા ઊંડું હું લાગે બધું. આ- બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર પડે. ફેર ન હોય ભાઈ આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ કોનાની લગડ્યું ના, નહોતું ના, 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 ત્યાં બોલવામાં, તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય તેલ સિવાય કાંઈ ન હોય તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ ત્યાં કોનાની ફેકડ્યું થોડી પડે પણ ઈ તમે કાંઈ યાર વાત કરો સારું એમ. લાગે ઈ જ કહું છું. તેલમાં હે એ એમાં બીજું કાંઈ ન હોય ઈ આ જે આવે છે ઈ જ હોય બીજું એમાં કાંઈ ન હોય
પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ કહું વાત છું છે. ન્યા આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમારા ઘરે હોય. પણ તેલને સાપડી ગીરી હોય બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું પણ તમે બોલો અને કરો એમાં 70 ગાડાનો ફેર કાંઈ ફેર ન હોય, કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો? હા પણ તમે બોલો હાલો એ બાપ, એ બાપ, જો મારવાળી મેલડી બોલું બાપ, અને મને આમ જો મારું એકવાર સારો કરો બાપ, તો માં આડી નાખું, ભૂખા કાઢી નાખું. લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે, ઈ તો કોપી કરતા બધી ને આવડે, હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળાને જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે, તો પછી એમને બાઈ વગરના દીકરા દેતા ભેગા હું કામ કરો છો? ઈ તો દીકરા તા, ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો. અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. સાહેબ પછી હું કામ આવા ડીંગા ઊભા કરો છો? આ લ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે, વો દીકરા દે. કોણ? મારા બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા, પછી દીકરા દે ને. હા આવો લઈ શું? અરે એમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કાવ તમારે ભેગી ઉરાવવાની છે? કોણ? એ ના ભાઈ એવી વાત તો નથી. તો કઈ તઈ તમે લઈને આવો, ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય. દાણા ન્યા આ બાજુ નાખી દ્યો, રામોદ બાજુ હાલો. ક્યાં કઈ આમ રામોદ બાજુ દાણા નાખી દ્યો 10માં. કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા હા તો તમારું નામ આખું બોલો હાલો, એટલે હું જોઈ લઉં. હાલો હે તમારું નામ આખું અને બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં, બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થયા કોણ? આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ, શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી. કોણ? માળવારી મેલડીને કયો માળવારી મેલડીને કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ અલે ન ભાઈ થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો. એટલે ઈ તમે કેમ એના પર મેં તમને કીધું ને તમે ફોન કરો એમને તમે કરી લઈશ કાંઈ વાંધો નહીં. તમે WhatsApp માં કોઈને ધમકાવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ એવો ના ના નથી. વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોનમાં નંબર, મારા નંબર ચાલુ નથી. ને પછી તો બેલેન્સ નંબર ના તમારા ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી આયા તમે કાઠીન દીકરાને દબ્બો હોવાની વાત છે કાઠીન એમાં. એટલે ભાઈ આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો બાકી માળવારી તો મેલડીની જ વાત છે. કોઈ આમાં માણસ સાંભળો દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના લાકડું કાયદેસરનું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે, ઈ તો છે. પણ એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ હાસું છે હોય ઈ ને. બોલાય. તમે હમણાં કાલ દિન 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દ્યો. હા તો દઈ જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? હા, તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક જ ના ના આપણે ના દેવા. ના ના એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને કાકા કુટુંબ મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં તમારે આપણે તમારા હાથે જ એફડી ના, કાયદેસર અમારે થઈ જાય ભાઈ, ભાઈ. હું તમને એ અમારે સમજાવું એ છું. સાંભળો એ એવું અમારે એફડી તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે એમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામેવાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? આ જે બધા અત્યારે એમ કહે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ એ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. પણ મારી આ ક્યાં લપ છે એમાં? અમે હા ક્યાં પણ મેલડી માની વાત છે ને, હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? એફડી થાય છે હા. કે ભાઈ ઈ પાક કરાની એફડી કરે કે હા. ભાઈ આ બે દીકરીને દીકરીઓના પરણાવવાની થાય ખાતામાં ત્યારે 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે છે એ જ વાત કરું, અને તમારે સામેવાળાને કહેવાનું કે ભાઈ ના ના એફડી મોકલજો ને. ઈ અરે બોલે FD ઈ મોકલી ધૂણવામાં એટલે તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના 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 બાપા તમે મને મોકલજો ને એટલે હું કહે. પણ એટલે તો હું ઈ જ વાત કરું છું તમને, એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે, એક દીકરીઓની એફડી નાખેલી, આ એફડી આપણી પાસે છે. 21 લાખની પેલા ના ભાઈ એફડી તો મોકલો. પણ એફડી એટલે 21 લાખની એ તો અત્યારે દીધા એના, પહેલા દીધા એની એફડી હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને અટણ કાલ પમદી જેવા આ વિવાદ પેલા પછી બોલ્યા છે ઈની જ એફડી હાલે ને બીજાની ક્યાં નહીં હાલે? અલે ઈ પહેલા દીધેલા છે, કેમ ઈ 16 પેલા લાખ 11 લાખ દીધેલા એ છે, દીકરીના હજી હમણાં જ લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની એફડી થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. હા પણ ઈ હવે થઈ રહ્યો ફોટો. અલે ના ના થઈ જાય ભાઈ, એવું ત્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. લાખ એટલે 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? કેમ થાય એ બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ તો હવે એટલે ઈ એમ બોલવામાં થાય, ઈ પુરાતનમાં બોલાઈ જાય, ઈ દેવ નો બોલે ના, ના, બોલ ના. કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણે મોકલો ને ફોટો મોકલો. ના પણ નાખીએ શું તમારે આમ થાય છે, એટલે તરત તમે આમ પેલો ફોટો આવે હવે તમ તાર. કેટલા દીમાં થાય?
કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ, જો દીકરીઓ તમે પાછા ફરી ગયા હમણાં વાતમાં. સમૂહ લગ્ન એની છે. પાસે ફેર્યા નથી, તમે કહો છો એ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે પણ કઈ દેવ વાંધો? પૂરું કરે છે ને દેવને દેવાના છે આપણે તો ઈ તો છે. કરાવી સમૂહ દો, લગ્ન કાલ પૂરા પંક્તિ થાય એટલે પૂરું કરાવી કાયદેસર દો. દીકરીઓની એકદી થાય. હા, પણ કાલ જે પંક્તિ દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય તમે આખી વાત સમજતા સમૂહ નથી. લગ્ન પથારીમાં દીકરીઓના ઊભા પૂરા કરો થાય ને, એટલે કાયદેસર એકદી થાય. હા પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેરડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક માં લેવા જ નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે? પણ એ જ વાત છે એટલે તો બોર્ડ મારવાનું કયા સમૂહ લગ્ન જાય એટલે કે આ કરે પૈસા મૂકનારને મહાપાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે હારી પેટ કમાણા પછી બધાય મૂકે. ઘર ભરી લીધા પછી પેટ સાંભળો ભાઈ, જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના, કેમ કે નકર કાઢે એમ બોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરીએ? પછી બોર્ડ મારીએ. તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા જ કોણ કે છે પૈસા લેતા ન્યા કણે પાવો તમે થતો અટાણે કાયદેસર. આગળ આ તો તમે public તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે, એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધાય લેવાની વાત જ નહીં. બધાય લેવાની અને ઈ આ તો તમે સતુભાઈ એકલા બધા વાયા પડ્યા. કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય? તો એ આખી વાત સમજ. પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટાણ તમારે તો દેવી પૂજકની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો ઈ કોઈને ખબર નથી. એમ કહું તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી જઈએ એમ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી. કેમ કે દરબારુના લક્ષણ પણ આખા એવો જુદા કોઈ હોય. કરાર કરી દી ચલો દરબાર કોઈ નો ધૂણે એમ. દરબાર માતાજી નો આવે. દરબાર શું હે નાસ્તિક છે તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દી ચલો. એટલે વાઘરીની મેલડી ધૂણે ઈ અમને આજ ખબર પડી. એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભળા વાળા ઈ આજ જોયા. નકર ઈ મહારાજા બને પણ કોણ અંબોડા વાળે? કોણ અંબોડા કોણ વાળે? ઘોડીએ સડતા જોયા હોય, બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી. અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં. તમે દરબારુના ફોટા જોજો, મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં એનો ફોટો જો, તમારો ફોટો જો. વધારે છે અંબોડા વાળે. તમે જોવા આવ્યા તા ન્યા કણે અંબોડા વાળે છે કોણ વાળે છે? તમે સાંભળો, મહારાણા પ્રતાપનો ફોટો પાડીને સતુભા રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે. તમે બેયને જોઈ જોજો, તમે લખી જાય કે આ કેમાં આવે ઈ. એ કાઠીમાં જ આવે. ઈ ફોટામાં જોઉં ને અહીંયા હું, મને ન ખબર હોય. કાઠીમાં જ આવે. ફોટો જોઈ, ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો. પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા. બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ને ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને, તમે વાંચી લ્યો. શિવાજીને વાંચજો, અલ્યા, મહારાણા શિવાજીએ- પ્રતાપને વાંચજો. એમ નહીં શિવાજીએ ઢીંગાણા કર્યા હતા એટલે હું આમાં તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજો બધા એમ. તો ભાઈ ઈ તો ભાઈ બેન દીકરીની લાજ મહારાણા રાખી છે ને. પ્રતાપની બાજા તો હોતે ને એમ પતો ઈ ખરાબ તો એટલે તમારે એમ કહેવાનું કે સાંભળો, ઈ તો દરબાર ભાઈ બધા હિન્દુસ્તાનની ફાયદો સાંભળો હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને. વીર વાછરડે ઈ જ કર્યું, પણ બેન ઈ- દીકરીની ગાયની જ રક્ષા કરી અને છે. અત્યારે તો તમે તો હું રક્ષા કરો, તમે તેલમાં હાથ નાખો. દરબારું કપાવો મરો એમ. તો એ આખી વાત સમજતા નથી. કપાવો મરવાની વાત જ નથી આવતી. તો ઈ નો કરવું, તેલમાં એ જ વાત હાથ. થઈ એટલે તમે નહીં નક્કી થઈ ગયું. સાંભળો સાંભળો. આમ લીંબુ લટકતા ને બારવટા કરતા હારા લાગે એટલે એમ અત્યારે બારવટા કરવી એમ ને. એટલે તમારો કાંઈ મતલબ વાંધો ઈ થઈ ગયો કે હવે નહીં. તલવારો ઈ ચાલુ કરવું. એટલે તમે ઈ નક્કી થઈ ગયું કે તલવારીમાં લાગી જાય ને કરતા તેલ હારું થાય. આ ના, બાકા ના, સીકી આપણે બોલાવી, બાકા સીકી બોલાવીને કરતા તેલમાં હાથ નાખીને બધી ના, પગે ના, લગાડવા એમ. ઈ જ છે, એના ઈ જ છે, મૂકી દીધું છે ભાઈ. તો હવે ઓમ કહી છે બાગડા કરાવે. હવે તમે તમારું નક્કી નથી, તમે શું કહેવા માંગો છો? એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી, તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે. ના ના તાવડેમાં હાથ નાખો. કે પેલા મારી વાત સાંભળો. હવે તમે તાવડેમાં એટલે હવે આપણે ધીંગાણા કરવાના. સાંભળો, પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું, સાબડી કાઢી તેલ કાઢ્યું, ધીકા હા, ધીકા એ ધીકા બધું ધીકા. થાય. એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો. ચાલુ રાખજો, 1 મિનિટ કોલ આવે છે. હા, હવે હું ચાલુ રાખે, તમે વાત કરી લ્યો ભાઈ. ના ના ચાલુ રાખો ભાઈ. આપણે એટલે ધીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ કરે એટલે મારે ધીંગાણું આપણે ચાલુ કરવાનું. ના રે ના, હવે ઈ કરાય, ઈ આ કરાય કે તગડા ગડા 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 કે તેલ કાઢ્યું, સાબડી કાઢી બાજુમાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા. હે તલવારું લઈને ભાગ્યા, પછી મહારાણા પ્રતાપ ભાગ્યા, પછી એમાં અમે ભી પડી આજથી અમે સાબડી લીધી. ગામમાં તો બધાય કરે. ખાલી એકલા નખત્રો કરવા આવો. હવે આ તેલ સિવાય ન્યા હું કેમ કહું? ભાઈ જો ન્યા કણે કાંઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય તો અમે તો બધે નમન કરવા જાય છે. કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં યાર. કેમ કે એના વિચારોને નમન કરીએ છીએ. આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગીએ એમ નથી. ઈ બોલ ખાવાનું નહીં, ઈ ખોટી છે. પણ કોણ કહે છે કે તમે પગે લાગો? હવે ખાલી તમે પણ કહો છો જોવા જોવા આવો ન્યા, તમે નાખો. પણ ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો એને હું મારે જોવાનું હોય? જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય, જોગીદાસ ખુમાણ હોય, ભાવનગર રાજા હોય. આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણે કઈક વિચાર લેવા આવે. ન્યા કણે તમે દૂર કરીને ખમા વાગરીને મેળવી લેવા. ઈ મારે શું જોવાનું એમાં?